રાજકોટના સંગીત પ્રિય અને ખાસ તો ગઝલ પ્રિય જનતા માટે કાલાવાડ રોડ ટી પોસ્ટ ખાતે ગઝલનો એક અનોખો કાર્યક્રમ યોજાશે, જેમાં 35 જેટલા યુવા યુવતીઓ ગઝલ રજૂ કરશે। આ કાર્યક્રમમાં જે લોકો ભાગ લેવા ઈચ્છતા હોય તે ફ્રીમાં ભાગ લઈ શકે છે। આ અંગે વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા આયોજકોએ પૂરી પાડી હતી। ડોક્ટર મલય પલાણ, વ્યવસાયે તો ડેન્ટિસ્ટ છું। છેલ્લા લગભગ 14 વર્ષથી મારું પોતાનું ક્લિનિક ચલાવું છું હનુમાન મંડી ચોકમાં। પણ સંગીતનો ખૂબ સારો જેને કહેવાય કે અનુભવ પણ છે અને દિલથી જેને કહેવાય ને એક સંગીતકાર જ છું। કાંતિભાઈ સોનછત્રા મારા ગુરુ રહી ચૂકેલા છે। વર્ષોથી કીબોર્ડ વગાડું છું। ટી પોસ્ટ દેશી કાફેમાં છેલ્લા લગભગ 4 વર્ષથી બધાય જેટલા પણ સંગીતના ચાહકો હોય એ લોકો માટે સોમવારે અને ગુરુવારે રાત્રે અહીંયા મહેફિલ જામતી હોય છે। અને આજે થોડોક મોટા પાયે આપણે પ્રોગ્રામ કરીએ છીએ, જેમાં રાત્રે 9 થી લઈને 1-1.5 વાગ્યા સુધી રાજકોટના આપણે સારામાં સારા ગઝલ ગાયકોને ચૂઝ કર્યા છે। 70 થી 80 એન્ટ્રી લીધી હતી, એમાંથી 30-35 વ્યક્તિઓને આપણે ચૂઝ કર્યા છે અને એ બધા મારી સાથે કીબોર્ડ ઉપર ગાયન ગાશે। અને રાજકોટના લગભગ 8 થી 9 એવા સંગીત ગુરુઓ છે કે જે એક્સપર્ટ કહેવાય, એ લોકો એને કોમેન્ટ આપશે અને એનું જજ કરશે। એમાં આપણે કોઈ નંબરિંગ સિસ્ટમ નથી, બધાને સર્ટિફિકેટ આપશે અને બધાને કોમેન્ટ આપશે। અને લગભગ 12 થી 13 એવા વ્યક્તિઓ છે કે જે લોકો અહીંયા હાજરી આપશે મહાનુભાવો તરીકે। અને આ ટોટલી પ્રોગ્રામ રાજકોટની બધી જનતા માટે ફ્રી છે। કોઈ પણ જાતની એન્ટ્રી પાર્ટિસિપન્ટ માટે પણ નહોતી અને અત્યારના પણ જોવા માટે પણ કોઈ પણ જાતની એન્ટ્રી નથી। એટલે બધા આપ આવો। રાતના 9 વાગ્યાથી લઈ અને 1-1.5 વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલશે। ટી પોસ્ટ દેશી કાફે, મોટલ ધ વિલેજની બાજુમાં કાલાવા રોડ ઉપર કોસ્મોપ્લેક્સથી સીધા જતા 3 કિલોમીટરના અંતરે ડાબી બાજુ આવે, રોડ ઉપર જ છે।